સુરત નવસારીમાં જળબંબાકારની સ્થિતિ. ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી સાથે રસ્તાઓ સ્વિમિંગ પુલ બન્યા. 3 થી 6 જુલાઈ વચ્ચે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અમારું પાણી રોક્યું તો હાથ કાપી નાખીશું. પાણી માટે તરફડિયા મારતા પાકિસ્તાનને ફરી આપી ખોખલી ધમકી. ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. અયોધ્યા પહોંચેલા યુપી કોંગ્રેસ અધ્યક્ષ નજરકેદ પત્નીને કહ્યું જીવને જોખમ. ટ્રસ્ટની ઓફિસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ વિભાગોના સચિવો સાથે બેઠક કરશે. સેન્સેક્સમાં 200 અંકનો ઘટાડો, 76,550 પર ટ્રેડિંગ. નિફ્ટી પણ 50 અંક ઘટ્યો. આઈટી અને ઓટો શેર્સમાં વધુ વેચવાલી. સેશેલ્સમાં પીએમ મોદી ભારતીય સમુદાયને મળ્યા. 3 દિવસીય પ્રવાસનો આજે છેલ્લો દિવસ. બંને દેશો વચ્ચે 19 મોટા કરાર પર મહોર. યુપીમાં રિક્ષા પર ઝાડ પડ્યું, 5 લોકોના મોત. બિહાર, છત્તીસગઢમાં 8 લોકો પર વીજળી પડી. ચોમાસું એમપી, ગુજરાતમાં અટક્યું. દિલ્હી, હરિયાણામાં તાપમાન 43°C. 5 થી 8 કલાકની મુસાફરી હવે 30 મિનિટમાં જ પૂરી થશે. હવે અમરનાથમાં કેબલ કાર શરૂ થવાની તૈયારી. દર કલાકે 2000 શ્રદ્ધાળુઓ આવી જઈ શકશે. બેંગ્લોરમાં 2 યુવતીઓ સહિત 3ની હત્યા. લવ જેહાદનો આરોપ. એકને યુવકે ડિનર પર બોલાવી ગળું કાપ્યું. બીજીને રૂમમાં મૃત મળી. બંનેની હત્યાનો આરોપ તેના બોયફ્રેન્ડ પર. પુણેમાં 65 વર્ષના રેપ મર્ડરના દોષિતને ફાંસી. 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. ફાસ્ટ ટ્રેક કોર્ટનો 60 દિવસમાં ચુકાદો.